નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 12 અને 13 શીખીશું। સાથે સાથે પ્રશ્ન 14 જે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જે હેતુલક્ષી છે એને પણ શીખી લઈશું। જો સૌપ્રથમ આની રકમ વાંચીએ। પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિમી અંતર સુધી 80° વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે। સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે શોધો। પાઈ બરાબર 3.14 લો। અહીંયા બિંદુ ઓ આગળ એક દીવાદાંડી આપેલી છે, એનો પ્રકાશ જે છે દરિયાની અંદર ફેલાય છે, જે ચેતવણી આપે છે, એક લઘુ વૃત્તાંશ બનાવે છે। આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। સૌપ્રથમ જે વિગતો આપી છે લખીએ તો આ લઘુ વૃત્તાંશની ત્રિજ્યા r બરાબર 16.5 કિમી, થીટા આપણને આપેલો છે 80°, અને હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈની કિંમત આપેલી છે। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર, પહેલાં એનું સૂત્ર લખીએ, થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર વર્ગ। આ બધી કિંમતો લખીએ, આપણી પાસે જે કિંમતો છે એ લખી દઈએ। થીટાની કિંમત 80° છે તો ત્યાં 80 લખીએ, છેદમાં 360 ગુણ્યા પાઈની કિંમત આપણે 3.14 આપી છે, એનો પોઈન્ટ દૂર કરીને જ લખીએ। તો પોઈન્ટ દૂર કરીએ તો 314 ગુણ્યા અહીંયા પોઈન્ટની જગ્યાએ 1 અને પોઈન્ટ પછી 2 અંક છે એટલે 2 શૂન્ય ચડાવી દેવાના, એટલે 314 છેદમાં 100। એના પછી આર આપણે પાસે 16.5 છે, એના પણ પોઈન્ટ દૂર કરીને જ લખીએ, એટલે 165 છેદમાં 10, અને ફરી પાછા આર વર્ગ છે એટલે 165 છેદમાં 10। હવે જેટલા છેદ ઉડે એટલા ઉડાડીએ। સૌપ્રથમ તો આ શૂન્ય શૂન્ય ઉડે છે, ઉડાડી દઈએ। પછી 4 દુ 8, 4 9 36, 4 4 ઉડી જશે। પછી 3 તરી 9, અહીંયા 1 ને 6 7 ને 5 12, બરાબર। અંકોનો સરવાળો છે 3ના ઘડિયામાં આવે એટલે 3 વડે નિશેષ ભાગી શકાય। તો 3 5 15, 15 ને 1 16, 1 5 ને 15, 3 5 15, તો આ 3 અને આ 3 બે ઉડી જશે। એવું અહીંયા પણ 3 ગુણ્યા 55, તો આ 3 અને આ 3 બે ઉડી જશે। હવે આના બે અવયવ પાડીએ, 2 ગુણ્યા 5, અહીંયા 2 બે ઉડી જશે, 5 પછી ઉડાડીએ। આને પણ 2 વડે ભાગી શકાય, 2 ગુણ્યા 157 એટલે 314 થાય। તો આનો અવયવ પાડીએ, 2 5 10, તો આ બે પણ ઉડી જશે। હવે ચલો 11 5 55, તો આ 5 અને આ 5 બે ઉડી જશે। અહીંયા પણ 11 5 55, આ 5 અને આ 5 ઉડી જશે। 100 ને એમનેમ રાખીએ આપણે, હવે જેમ છે એમને એમ। હવે અંશનો ગુણાકાર કરી દઈએ, તો 11 ગુણ્યા 11 એટલે 11 નો વર્ગ 121 છે, 157 ને 121 વડે ગુણી દઈએ। જેનો મેં ગુણાકાર કરીને રાખ્યો છે એ ગુણાકાર આપણે અંશમાં લખીએ, અહીંયા 18,997, અને છેદની અંદર જે 100 છે એમના એમ લખી દઈએ। હવે 1 પછી 2 અંક છે તો જમણી બાજુથી 2 અંક કાપવાના, તો 189.97 કિમી વર્ગ, બરાબર છે। તો જે પણ દીવાદાંડી છે એ 189.97 કિલોમીટર વર્ગ વિસ્તારની અંદર પોતાનો પ્રકાશ પાથરશે અને જહાજને ચેતવણી આપશે, બરાબર છે। તો આ રીતે આનું સાદુરૂપ આપી અને દાખલો ગણી શકાય। દાખલા નંબર 13, આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર 6 ભાતવાળું એક આવરણ પાથરેલું છે।
જો આવરણની ત્રિજ્યા 28 સેમી હોય તો ₹0.35 પ્રતિ સેમી વર્ગના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. અહીંયા વર્ગમૂળો 3 બરાબર 1.7 લેવાના છે આપણે. હવે આવું વર્તુળાકાર ટેબલ ક્લોથ છે, એની અંદર આવી ડિઝાઇન બનાવેલી છે. ડિઝાઇનમાં અહીંયા જે રેખાંકિત ભાગ છે ટોટલ 1 2 3 4 5 અને 6 વૃત્તખંડ બનેલા તમને દેખાય છે. એ 6 વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બરાબર. આમ અલગ અલગ પણ ગણી શકાય. અહીંયા સમબાજુ ત્રિકોણ બને છે અને આ વૃત્તાંશ છે, એમાંથી સમબાજુ ત્રિકોણ બાદ કરો એટલે એક વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે અને 6 વડે ગુણી દો એટલે આપણને 6 વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. પણ એના કરતાં સરળ રીતે એક છે કે અહીંયા 6 સમબાજુ ત્રિકોણ છે. આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ષટકોણનો એટલે કે 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને સીધી આ જે ડિઝાઇન છે ને એનું ક્ષેત્રફળ મળી જાય. પછી ખર્ચ શોધવો તો સરળ છે, ત્રિરાશિ મૂકીને આપણે ખર્ચ શોધી દઈશું. જો શરૂઆત કરીએ, ખૂબ સરળ છે દાખલો, પૂરેપૂરું ધ્યાન આપજો. આપણે સીધા શોર્ટમાં જ ગણવાનો પ્રયત્ન કરીએ. આની ત્રિજ્યા r બરાબર એટલે સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ છે. અહીંયા r બરાબર 28 સેમી, વર્ગમૂળો 3 બરાબર 1.7 લીધેલા છે. બીજું આપણે લખવું નથી, સીધા જ ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના ક્ષેત્રફળમાંથી 6 સમબાજુ ત્રિકોણ છે. કેટલા? 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, એકવાર સૂત્ર લખીને પછી કિંમતો મૂકીએ. હજુ એકવાર લખી દઈએ, πr વર્ગ એમના એમ 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે વર્ગમૂળો 3 ભાગ્યા 4 ગુણ્યા બાજુનો વર્ગ. હવે બધી કિંમતો મૂકીએ તો પાઈની કિંમત આપણે 22 સપ્તમાંશ મૂકીશું, ગુણ્યા r આપણી પાસે 28 છે, r વર્ગ છે એટલે 2 વાર લખી દઈએ. 28 ગુણ્યા 28 ઓછા 6 ગુણ્યા વર્ગમૂળો 3ની કિંમત આપણને 1.7 આપેલી છે તો પોઈન્ટ દૂર કરીને લખી દઈએ 17 ગુણ્યા 4 છેદમાં છે એમને લખી દઈએ. બાજુ આપણી પાસે 28 છે, અહીંયા પણ વર્ગ જ છે એટલે 2 વાર લખી દઈએ. 28 ગુણ્યા 28. 7નો ઘડો 28 આવે ત્યાં સુધી બોલો તો 7 ચોક 28, 7 7 અહીંયા ઉડી જશે. 22 ચોક 88, 88 ગુણ્યા 28 2464 બરાબર છે. હવે અહીંયા 4 સિત્તા 28, અહીંયા 4 4 ઉડી જશે બરાબર. અંશમાં 10 એમનામ રાખીએ કારણ કે 2 ઉડાડીશું તો 5 રહી જશે, ભાગાકાર કરવા પડશે તો એને એમનામ જ રાખીએ. છેદમાં હાલ 10 એમનામ લખી દઈએ. અહીંયા 17 છક 102, 102 ગુણ્યા 7, 7 દુ 14 અને 7 એકા 7 એટલે 714 મળશે. 102 ગુણ્યા 7 કરો એટલે 714 અને પછી 28 વડે ગુણીએ તો આપણે 19,992 મળે છે બરાબર. એને અંશમાં લખી દઈએ 19,992 બરાબર 2464 એક પછી 1 છે, જમણી બાજુથી એક અંક આપો તો 1999.2 બરાબર. 1999.2 જે છે એને 2464માંથી આપણે બાદ કરી દઈએ. જો પોઈન્ટવાળી બાદ બાકી 2464.0 માઇનસ 1999.2, 1999.2
અહીંથી 10 લઈએ, અહીંયા 3 વધશે, અહીંયા 10, 10માંથી 2 જાય તો 8, અહીંથી 10 3માંથી 9 જાય, ફરી 10 લેવો પડશે, 10 ને 3 13, 13માંથી 9 જાય તો 4, ફરી 5માંથી 9 જાય, અહીંથી 10 લેવો પડશે, 10, 10 ને 5 15, 15માંથી 9 જાય તો 6, ફરી વાર 3માંથી 9 જાય નહીં એટલે અહીંથી 10 લઈશું, અહીંયા 1 વધશે, અહીંયા 10, 10 ને 3 13, 13માંથી 9 જાય તો 4, 464.8, 464.8 સેમી વર્ગ. આ જે આ વૃત્તખંડો છે ને એનું કુલ ક્ષેત્રફળ આવ્યું. હવે આટલે અટકવાનું નથી, આપણને 1 સેમી વર્ગ પ્રતિ એટલે 1 સેમી વર્ગ ડિઝાઇન બનાવવાનો ખર્ચ 0.35 રૂપિયા આપેલો છે, તો આપણે કુલ ખર્ચ શોધી લઈએ. હવે અહીંયા ત્રિરાશિ મૂકી અને આગળનો દાખલો ગણીશું આપણે. તો પ્રતિ એટલે 1 સેમી વર્ગ ડિઝાઇન બનાવવાનો ખર્ચ. લાંબુ વાક્ય ના ફાવે તો તમે 1 સેમી વર્ગ બરાબર રૂપિયા 0.35 એમ પણ લખી શકો, પણ આપણે વ્યવસ્થિત લખીએ. અહીંયા 1 સેમી વર્ગ ડિઝાઇન બનાવવાનો ખર્ચ બરાબર 0.35 રૂપિયા 0.35. તેથી આપણી પાસે 464.8 સેમી વર્ગ છે, તો 1ની નીચે લખીએ 464.8 સેમી વર્ગ. બાકીનું વાક્ય એમને એમ, ડિઝાઇન બનાવવાનો ખર્ચ બરાબર કેટલો. હવે આપણે જાણીએ છીએ કે બરાબરની ડાબી બાજુ નીચેની લાઈનમાં હોય અંશમાં જાય, એટલે 464.5 અંશ 8 464.8 અંશમાં જાય ને 1 છેદમાં જાય, જેને ના લખો તો ચાલે. બરાબરની જમણી બાજુ 0.35 જે છે અંશમાં અને અંશમાં જ રહે. બરાબર છે. હવે પોઈન્ટવાળો ગુણાકાર જુઓ, 464.8 ગુણ્યા 0.35. પહેલાં આપણે સાદો ગુણાકાર કરીએ ને એ રીતે ગુણાકાર કરી દેવાનો. તો એકમ દશકની 0, અહીંયા 0 આવી જશે, 3 8 24, 24નો ચોગડો વધી આવી, 2 3 ચોક 12, 12 ને 2 14, 12નો બગડો વધી આવી, 1 3 6 18, 18 ને 1 19, 19નો નવડો વધી આવી, 1 3 ચોક 12, 12 ને 1 13. બરાબર છે. હવે 3નું કામ પૂરું થયું, હવે 5નો વારો. ચલો 5 8 40, 40 ની પડી 0 વધી આવી 4, 5 ચોક 20, 20 ને 4 24, 24નો ચોગડો વધી આવી 2, 5 છક 30, 30 ને 2 32, 32નો બગડો વધી આવી 3, 5 ચોક 20, 20 ને 3 23. બરાબર છે. અને હવે આપણે આનો સરવાળો કરી દઈએ. 0માં 0 ઉમેરો તો 0, 4 ને 4 8, 2 ને 2 4, 9 ને 3 12, 12નો બગડો વધી આવી 1, 1 ને 3 4, 4 ને 2 6. ઓકે, થોડીક ભૂલ થઈ છે આમાં બીજા ગુણાકારમાં. અહીંયા 4 1 મિનિટ, 5 8 40, 40 ની પડી 0, 5 ચોક 20, 20 ને 4 24 વધી આવી 2, 5 6 30 ને 4 34, 162 પોઈન્ટ. અહીંયા 4 4 680, 162, 16 26 80. હવે 16 26 80. હવે જો પોઈન્ટ પછી 1 2 અને 3 અંકો છે, 1 2 અને 3 જમણી બાજુથી 3 અંક આપવાના. બરાબર. પોઈન્ટ પછીના બધા અંકો ગણીને જમણી બાજુથી એટલા અંક આપી દેવાના. બરાબર છે. હવે પોઈન્ટ પછી આ 8 પછી ગમે એટલા શૂન્ય ચડાવી તો એની કોઈ કિંમત નથી, તો તમે આ રીતના લખી શકો 162.68. બરાબર છે. તો આ દાખલો છે, સરળતાથી આ રીતે ગણી શકાય. ખાસ સાદું રૂપમાં ચોકસાઈ રાખવાની. જો ગુણાકાર ભાગાકારમાં સેજ અંકની ભૂલ થાય ને તો સાચો જવાબ ના આવે, એટલા માટે ગણતરીમાં ખૂબ ચોકસાઈ રાખવાની. બરાબર. ગુણાકાર ભાગાકારમાં ચોકસાઈ જોશે જ. બરાબર. હવે આના પછીનો હેતુલક્ષી જોઈ લઈએ. એક જ માત્ર હેતુલક્ષી.
દાખલા નંબર 14, નીચેનામાં સાચા જવાબ આગળ નિશાની કરો. આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો પી અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. હવે આપણે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર વર્ગ. હવે અહીંયા જો કેટલાક ફેરફારો કરીએ. આપણને અહીંયા ખૂણો પી અંશ આપેલો છે, તો જે જગ્યાએ થીટા છે ત્યાં પી અંશ લખી દો, તો ત્યાં આવે પી. હવે અહીંયા પાઈ આર વર્ગ છે, આને 2 વડે ગુણીએ, છેદમાં 2 વડે ગુણ દઈએ, એટલે આને 2 વડે ગુણીએ, 2 ગુણ્યા પાઈ. બીજું સ્મોલ આર બરાબર, આમાં બધા કેપિટલ આર દેખાય છે, અહીંયા કેપિટલ આર ત્રિજ્યા લીધી છે, તો સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર વર્ગ લખી દઈએ. બીજું 2 વડે અહીંયા અંશમાં ગુણ્યા છે, તો છેદને પણ ગુણ દઈએ, 360 ગુણ્યા 2 બરાબર પી છેદમાં 36 × 72 720 ગુણ્યા 2 પાઈ આર વર્ગ બરાબર. તો ડી જે છે આ વિકલ્પ સાચો આવશે. તેથી સાચો વિકલ્પ બરાબર ડી પી છેદમાં 720 ગુણ્યા 2 પાઈ આર વર્ગ બરાબર છે. તો આ રીતે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર સ્વાધ્યાય 11.1ના બધા જ દાખલા અહીંયા આપણે 1 થી 11 દાખલા જે છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો બધાને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.